નમસ્કાર મિત્રો, એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળી આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજના કરંટ અફેરમાં ઘણા બધા મહત્વના ન્યૂઝ છે, જેમ કે વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય શૂટિંગ વર્લ્ડ કપ દિલ્હી મુકામે યોજાઈ રહ્યો છે, તેમાં કોણે ગોલ્ડ મેડલ મેળવ્યો, આજે કયા ક્રાંતિકારીનો નિર્વાણ દિવસ છે, નરેન્દ્ર મોદીએ કયા મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું, ઓસ્કર એવોર્ડના વિજેતા કોણ કોણ છે વગેરે જેવી આકર્ષક બાબતોના કરંટ અફેરને આજે હું આપની સમક્ષ લઈને આવ્યો છું। તો આ વિડીયો પૂર્ણ રીતે અને સંપૂર્ણ નિહાળજો અને અંતમાં હું તમને કેટલાક પ્રશ્ન પૂછીશ, તમારે મને એનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે। તો શરૂ કરીએ આજના કરંટ અફેરને। તો આજે દિન વિશેષમાં છે 26 ફેબ્રુઆરી એટલે કે વિનાયક દામોદર સાવરકરનો નિર્વાણ દિવસ। 26મી ફેબ્રુઆરી 1966ના રોજ આ ક્રાંતિવીરનો નિર્વાણ દિવસ હતો અને એની યાદમાં દર વર્ષે 26મી ફેબ્રુઆરીને આ નિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને ઇમેજમાં તમે જોઈ રહ્યા છો તે છે ક્રાંતિકારી વીર સાવરકર। તો એની વાત હું તમને કરું તો તેમનો જન્મ 28મી મે 1883ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર ગામમાં થાય છે। બાળપણમાં જ ક્રાંતિકારી વિચાર ધરાવનારો આવડો આ વીર સાવરકર આગળ જતા મિત્ર મેલા નામની સંસ્થાની સ્થાપના કરે છે અને મિત્ર મેલા સંસ્થાને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ, યાદ કરો, અભિનવ ભારત। અભિનવ ભારત આગળ જતા મિત્ર મેલા સંસ્થાનું નામ પરિવર્તિત થાય છે અને અભિનવ ભારત તરીકે ઓળખાય છે। આ ક્રાંતિકારી એવો વ્યક્તિ છે કે જેમણે સૌ પ્રથમ આપણા ભારત દેશમાં વિદેશી કાપડની હોળી કરી હોય એવો પહેલો ક્રાંતિકારી વીર સાવરકર। અને ત્યાંથી જ આ વ્યક્તિ અટકતો નથી, આમણે 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક પણ લખ્યું હતું અને આ પુસ્તક વિશ્વમાં કોઈ પણ પુસ્તક પ્રકાશિત થયા પહેલા પ્રતિબંધિત થયું હોય એવું પુસ્તક લખનાર આ વીર સાવરકર। અને મિત્રો, આ ક્રાંતિકારીને એક અંગ્રેજ અફસરની હત્યામાં વપરાયેલી પિસ્તોલના ગુના બદલ વ્યક્તિને સજા આપવામાં આવી અને તેને અંદમાન નિકોબારની જેલમાં મૂકવામાં આવ્યો। ત્યાં કણે સ્વાસ્થ્ય લથડતા તેમને નજરકેદ રાખવામાં આવ્યા અને તેમનું મૃત્યુ એટલે કે 26મી ફેબ્રુઆરી 1966ના રોજ થયું। તો મિત્રો, આ ક્રાંતિકારી વિશે હવે આજે આપણે જોઈએ તો નાસિક જિલ્લાના ભગુર ગામમાં થાય છે અને મિત્રો તમને ફરી એકવાર કહી દઉં, ધોરણ 8 સેમેસ્ટર 2 સામાજિક વિજ્ઞાન અને તેમાં 5મો પાઠ તે મિત્રો તમે ખાસ જોઈ લેજો। ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રીમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા વીર સાવરકર તેઓ એક એવા અનોખા ઇતિહાસકાર પણ હતા કે જેમણે હિન્દુ રાષ્ટ્રના વિજયના ઇતિહાસને પ્રામાણિકપણે શાબ્દિક રીતે કંડાર્યો હતો। તેમણે 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના જીવંત અહેવાલ રૂપી ઇતિહાસ એટલે કે પુસ્તકનું નામ અંગ્રેજીમાં છે ધ ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ નામનું પુસ્તક લખ્યું હતું, જે મેં તમને વાત કરી વિશ્વનું પ્રથમ પ્રતિબંધિત એવું પુસ્તક જે પ્રકાશિત થયા પહેલા પ્રતિબંધ લાદવામાં આવ્યો હોય અંગ્રેજો દ્વારા। વીર સાવરકરે ભારતીય ઇતિહાસમાં હિન્દુ પૌરાણિક કથાઓ, હિન્દુત્વ, ભારતીય સ્વતંત્રતા યુદ્ધ 1857 લખ્યા હતા અને અવસાન તેમનું 26 ફેબ્રુઆરી 1966ના રોજ મુંબઈ મુકામે થયું હતું। અને ત્યાર પછી કરંટ અફેરમાં જોઈએ તો ગુજરાત લેવલના સમાચાર મિત્રો, ભારતીય વિમાન સત્તા મંડળે 6 એરપોર્ટનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો છે। 6 એરપોર્ટ એવા થશે કે જેનું ખાનગીકરણ થશે અને એ ખાનગી કંપની દ્વારા એ સમગ્ર એરપોર્ટનું સંચાલન થશે। એવા કયા કયા 6 એરપોર્ટ છે એની પણ હું તમને વાત કરું, જેમાં અમદાવાદ એરપોર્ટનો અદાણી ગ્રુપ સંભાળવાનું છે મિત્રો। આ ઉપરાંત જયપુર, લખનઉ, ત્રિવેન્દ્રમ એરપોર્ટ પણ સંભાળશે। તો અહીં એક નામ આવે છે, અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ થયા બાદ તેનું સંચાલન કોણ કરશે? અદાણી ગ્રુપ। પણ અમદાવાદ એરપોર્ટનું નામ શું છે? સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદના એરપોર્ટનું નામ છે। અદાણી ગ્રુપે અમદાવાદ એરપોર્ટને 50 વર્ષ સુધી સંભાળવાનો કોન્ટ્રાક્ટ લીધો છે। અને આગળ વધીએ
તો દેશની સૌ પ્રથમ 8 માળની ડેન્ટલ કોલેજ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે ગુજરાતમાં. અને ગુજરાત લેવલના મોસ્ટ આઈએમપી સમાચાર સ્વાસ્થ્ય લેવલના. દેશમાં સૌપ્રથમ 8 માળની ડેન્ટલ કોલેજ હોસ્પિટલનું નિર્માણ કઈ જગ્યાએ? અમદાવાદમાં સિવિલ કેમ્પસમાં. અહીં સિવિલ આવે એટલે સિવિલ હોસ્પિટલ આવે અને એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ક્યાં આવેલી છે? અમદાવાદ મુકામે. અને તેના જ કેમ્પસમાં 40 કરોડના ખર્ચે આ ડેન્ટલ હોસ્પિટલ બનાવવામાં આવી છે. ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજના ડીન અને એડિશનલ ડાયરેક્ટર ડોક્ટર ગિરીશ પરમાર છે. આ હોસ્પિટલમાં રોજના 550 દર્દીઓ સારવાર લઈ શકશે. દર્દીની સુવિધાને ધ્યાનમાં રાખી 8 માળની ડેન્ટલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોરથી માંડીને 8 માળ સુધી દાંતની વિવિધ સારવાર મુજબ અલગ અલગ ફ્લોર ફાળવવામાં આવ્યા છે. અમુક જગ્યાએ ચોકઠા ફિટ થતા હશે, અમુક જગ્યાએ દાંત જો આડા હળા હશે તો એક સીધી લાઈનમાં લાવવા માટેના હશે. જુદા જુદા માળે જુદી જુદી પ્રોસેસ દાંતની મોઢાની કરવામાં આવશે 8 માળની મોટી ડેન્ટલ હોસ્પિટલ. આગળ વધીએ આજના કરંટ અફેરમાં. તો ભારત લેવલના સમાચાર. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક રાષ્ટ્રને સમર્પિત કર્યું. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક તમારા ન્યૂઝમાં પણ આવી ગયું છે. નેશનલ વાર મેમોરિયલ જે નરેન્દ્ર મોદી શ્રીએ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે, જે તમે અહીં ઇમેજમાં પણ જોઈ શકો છો. આ છે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક અને તે ઇન્ડિયા ગેટની નજીકમાં આવેલું છે અને આ એક દર્શનીય સ્થળ બની ગયું છે. આઝાદી પછી દેશને માટે પ્રાણની આહુતિ આપનારા જમીન દળ, નૌકાદળ, હવાઈ દળના 25,000થી પણ વધારે સૈનિકોના નામ આ મેમોરિયલ ઉપર લખવામાં આવ્યા છે. અને એની વાત હું તમને કરું તો દેશને સમર્પિત આ સ્મારક 25 ફેબ્રુઆરી 2019ના રોજ નવી દિલ્હીના ખાતે ઇન્ડિયા ગેટ પાસે આવેલું છે. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક રાષ્ટ્રને સમર્પિત કરવા માટે એક અખંડ જ્યોત ત્યાં પ્રગટાવવામાં આવી છે. અખંડ જ્યોત પ્રગટ છે. આ સ્મારક પર અખંડ જ્યોતિ સાથે ભારતીય ભૂમિદળ, નૌસેના, વાયુસેના દ્વારા લડવામાં આવેલા પ્રસિદ્ધ યુદ્ધોના ચિત્રો તથા પરમવીર ચક્રથી સન્માનિત 21 યોદ્ધાઓના શિલ્પો લગાડવામાં આવ્યા છે. દેશની અખંડિતતા માટે બલિદાન આપનારા 25,000થી વધુ સૈનિકોના નામ તેના ઉપર અંકિત કરાયા છે. અને ત્યાર પછી હવે જોઈએ આંતરરાષ્ટ્રીય કરંટ અફેરના ન્યૂઝ. ઓસ્કાર પુરસ્કાર 2019ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો ઓસ્કારની જે પ્રતિકૃતિ આપવામાં આવે છે તેની આ ઇમેજ છે. તો ઓસ્કાર પુરસ્કાર એટલે વિશ્વનો ફિલ્મ ક્ષેત્રે, ટેલિવિઝન નહીં, ફિલ્મ ક્ષેત્રે આપવામાં આવતો મોટામાં મોટો પુરસ્કાર. ઓસ્કર એવોર્ડને બીજા એકેડેમિક એવોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એની હું તમને વાત કરું. 91મો પુરસ્કાર સન્માન સમારોહ તાજેતરમાં જ યોજાઈ ગયો છે. કઈ જગ્યાએ યોજાણો? ઓસ્કારનું આયોજન લોસ એન્જલસમાં એક થિયેટર આવેલું છે, ડોલ્બી થિયેટર. અને આપણે બધાએ સાંભળેલું છે ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ. તો લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં આનું આયોજન થયું હતું અને ત્યાં ઓસ્કાર એવોર્ડની જાહેરાત થઈ અને ભારતને એમાં લોટરી લાગી. એક ઓસ્કાર તો ભારતના નામે થયો, પણ કયા ફિલ્મના નામે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પીરિયડ એન્ડ ઓફ સેન્ટેન્સ ને સર્વશ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફિલ્મ માટેનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. અને આ પીરિયડ એન્ડ ઓફ સેન્ટેન્સ આ ફિલ્મ ક્યાં ઉતરી છે? ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના કાઠીખેરા ગામની સ્નેહા ઉપર આધારિત આ ફિલ્મ છે. અને જે સેનેટરી પેડ બનાવતી હતી એવી સ્નેહાના જીવન ઉપર આધારિત આ ફિલ્મ છે. અને મિત્રો, આ સેનેટરી પેડ એટલે સ્ત્રીઓને માસિક સમયે ઉપયોગમાં લેવામાં આવતું જે સેનેટરી પેડ હોય છે એના ઉપર બનેલી ફિલ્મ છે. અને તાજેતરમાં જ તે અક્ષય કુમાર દ્વારા પેડમેન નામનું પણ એક ફિલ્મ બહાર આવ્યું હતું અને જેને ખૂબ જ પ્રશંસા પણ મળી છે. તો મિત્રો, ગ્રામીણ સ્ત્રીઓ આ જે અવેરનેસ નથી હોતી એ અવેરનેસ સંદર્ભે આ ફિલ્મ ઉતરી છે. અને મિત્રો, આ શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મનો એવોર્ડ પીરિયડ એન્ડ ઓફ સેન્ટેન્સને ફાળે જાય છે.
તો સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો? સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ, આ કહેવાય છે ઓસ્કાર એવોર્ડ 2018ના પુરસ્કારની જાહેરાત થઈ, પણ જાહેરાત થઈ છે ફેબ્રુઆરી 2019માં, એટલે આ બધા પુરસ્કાર 2018ના જ ગણવાના. તો ગ્રીન બુકને આપવામાં આવ્યો છે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ. ઓસ્કાર એવોર્ડ 18 કેટેગરીમાં આપવામાં આવે છે. ખેલ જગત સમાચાર જોઈએ તો શૂટિંગ વર્લ્ડ કપ અને એમાં 10 મીટર એર રાઇફલમાં સર્ગેઈ કામેન્સકાઈએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. અને આ સર્ગેઈ કામેન્સકાઈએ એ રશિયન ખેલાડી છે અને આ વ્યક્તિએ તાજેતરમાં જ તે 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અને આ સર્ગેઈ કામેન્સકાઈએ 249.4 સાથે એટલા રેન્ક સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. પહેલા દિવસે ભારતની અપૂર્વી ચંદેલા ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ત્યાર પછી બીજા દિવસે સૌરભ ચૌધરીએ ગોલ્ડ મેડલ મેળવ્યો અને ત્રીજા દિવસે રશિયાને ફાવે ગયું ગોલ્ડ મેડલ. અને અન્ય ચીનના 2 ખેલાડીઓએ પણ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ રમતગમત જગત સમાચાર આવે ત્યારે એક T20નો પણ રેકોર્ડ છે. T20માં સુરેશ રૈના 8000 રન પૂરા કરનારા ખેલાડી બની ગયા છે. સુરેશ રૈના, ખૂબ ખૂબ અભિનંદન. તો T20માં સુરેશ રૈના 8000 રન કરનારો ભારતનો પહેલો બેટ્સમેન બન્યો છે. અને આ સાથે સુરેશ રૈના 300 T20 રમનારો ભારતનો બીજો ખેલાડી બન્યો છે. તો તમને એક પ્રશ્ન હું પૂછું છું કે T20 300 મેચ રમનારો ભારતનો પ્રથમ ખેલાડી કોણ હતો? એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. અને ત્યાર પછી રમતગમત જગત સમાચારમાં જોઈએ એશિયન હોકી ફેડરેશન 2018 એનો પ્લેયર ઓફ ધ યર તરીકેનો એવોર્ડ ભારતના કપ્તાન મનપ્રીત સિંહને આપવામાં આવ્યો છે. ભારતના કપ્તાન મનપ્રીત સિંહ હોકીના આપણા કપ્તાન છે હોકી ટીમના, અને તેમને એશિયન હોકી ફેડરેશન 2018નો પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. જે હાલના ભારતના હોકીના કેપ્ટન છે. અને અહીં એક આ ફૂલ ફોર્મ પણ યાદ રાખી લેજો, AHF એટલે કે એશિયન હોકી ફેડરેશન. તો જતા જતા એક જીકેનો પ્રશ્ન તમારા માટે હું પૂછતો જાઉં છું અને જવાબ પણ આપતો જાઉં છું કે અહીં હોકીની વાત આવે છે તો હોકીની જે સ્ટીક હોય છે તેની લંબાઈ કેટલી હોય છે? તો તેની લંબાઈ હોય છે 36.5 ઇંચ. અને જો તેને યાર્ડમાં પૂછે તો તેની લંબાઈ હોય છે 1 યાર્ડ. તો મિત્રો આ અત્યારે વર્તમાન સમયમાં ઉપયોગમાં લેવાતી હોકીની લંબાઈ છે 36.5 ઇંચ અને પરંપરાગત જે હોકી હતી તેની લંબાઈ 36 ઇંચ જ હતી. તો મિત્રો આજના કરંટ અફેરને અહીં પૂર્ણ કરીએ. આવતીકાલે ફરી એક નવા કરંટ અફેર સાથે મળીશું. ત્યાં સુધી એજ્યુ સફર પરિવાર વતી બધાને શુભ રાત્રિ.